નમસ્કાર દર્શક મિત્રો, હું છું સ્ટેફી કુનુરિયા. આપ જોઈ રહ્યા છો જેએનઝે ન્યૂઝ. હાલમાં એક મુદ્દો એવો ચર્ચામાં આવી ગયો કે જેના પછી તમામ સ્ત્રીઓની લાગણીઓ દુભાઈ છે. ગઈકાલે સુરેન્દ્રનગરમાં જ એક ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજનું ભેગા થવું કરણી સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને મુદ્દો માત્ર એટલો પરસોત્તમ રૂપાલાએ જે વિવાદ ભર્યું વાક્ય ઉચ્ચાર્યું અને તેમના વાક્ય ઉચ્ચારવામાં ક્યાં એવું નહોતું લાગ્યું કે કદાચ જીભ લપસી ગઈ હશે, કારણ કે તે જે પ્રમાણે દાવો કરી રહ્યા હતા કે રોટી બેટીનો વ્યવહાર કર્યો છે, આ જ વાક્ય પર હાલમાં ખૂબ જ ચર્ચામાં છે પરસોત્તમ રૂપાલા. જો કે તેમણે માફી માંગી છે, વાતને બે મત નથી, બે હાથ જોડીને તેમણે માફી માંગી છે, પરંતુ ક્ષત્રિય સમાજનો એ પણ આરોપ છે કે માફી માંગી એટલું યોગ્ય નથી. તેમની ટિકિટ પાછી ખેંચો, તેમની ઉમેદવારી રદ કરી દો, અને જો ભાજપ આવું કરવામાં નિષ્ફળ જાય છે તો તેનું જે પણ પરિણામ આવે તે ભોગવવા સરકારે અત્યારે તૈયાર રહેવું પડશે. તમામ ક્ષત્રિય સમાજ હાલમાં ભેગા થઈને માત્ર એક જ માંગણી કરી રહ્યા છે કે રૂપાલાને ટિકિટ નહીં. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ મુદ્દો હવે ક્યાં જઈને અટકશે. ઘણા કાર્યકર્તાઓ આગળ પણ આવ્યા છે, સમાધાન કરાવવાની વાત પણ કરી રહ્યા છે, પરંતુ આ સમગ્ર બાબતમાં હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી કે આનો અંત કેવી રીતે આવશે. સમગ્ર દેશમાં જ્યારે ચૂંટણીનો માહોલ હોય, વિરોધ પક્ષ શાસક પક્ષ બંને જણ જ્યારે પ્રચારમાં લાગી ગયા હોય ને અમુક નેતાઓની પ્રચારની એટલી બધી એક ગુમાની આવી જાય છે, એટલી બધો નશો આવી જાય છે કે તેઓ પ્રચારમાં ભૂલી જાય છે કે તેઓ શું બોલી રહ્યા છે. જીભનો ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો એ ભૂલી જતા હોય જો પરસોત્તમ રૂપાલા, તો પછી તેમને ટિકિટ આપી રાખીને કદાચ જીતાડવા ના જીતાડવા, એમને ટિકિટ આપી રાખીને કદાચ ઇલેક્શન લડવા માટે આગળ પણ આવે છે રૂલિંગ પાર્ટીમાંથી, તો એ કેટલા અંશે યોગ્ય રહેશે. જ્યારે જનતામાં આટલી નફરતનો આક્રોશ ફેલાયેલો છે, તેવામાં બીજેપી શા માટે ફક્ત રૂપાલાને સાચવવામાં ખૂબ જ તલ્લીન હોય તેવું લાગી રહ્યું છે. આખા એક સમાજની લાગણીઓ દુભાઈ છે. એ સમાજ જેણે રજવાડું જનતા માટે મૂકી દીધું, જેણે રાજપાટ જનતા માટે મૂકી દીધો, જેને જોહરના ઇતિહાસ સુવર્ણ અક્ષરોએ લખાયેલા છે, એ રજવાડાઓ જેમણે પોતાનું લોહી આ દેશ માટે વેવડાવ્યું છે, આજે એવા સમાજની લાગણીઓ દુભાઈ છે. અને આ જ સમયે મારી સાથે ચર્ચા કરવા માટે આ મુદ્દા પર સ્ટુડિયોમાં હાજર છે, જેમને ઓળખાણની જરૂર નથી, યુવરાજસિંહ જાડેજા. આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. થેન્ક યુ બેન. તમે તમામ મુદ્દાથી વાકેફ છો, વધારે ટાઈમ ના બગાડતા હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી છે, પરંતુ હજી આટલો આક્રોશ શા માટે? માફી જે છે ને, માફી શબ્દ એ ભૂલ માટે હોય છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ પ્રકારની જાણતા કે અજાણતા એ ભૂલ કરે ત્યારે માફી માંગતા હોય છે, તો માફી માંગવી જોઈએ. પરંતુ એને અપમાન કર્યું છે, ક્ષત્રિય સમાજની જે અસ્મિતા હતી, ક્ષત્રિય સમાજની જે ગરિમા હતી, ક્ષત્રિય સમાજને જે સવર્ણ જે આખું કહી શકાય કે ઇતિહાસ રહેલો છે, એનું અપમાન કર્યું છે. એટલે અપમાનની માફી એ ક્યારેય હોતી નથી, એટલું રૂપાલાજીને ખ્યાલ હોવો જોઈએ. અને જે રીતે એને અપમાન કર્યું છે અને અપમાનજનક શબ્દો એને કહ્યા છે કે રોટી બેટીના વ્યવહારો ક્ષત્રિય સમાજે અંગ્રેજો સાથે કર્યા હતા, તો આ ઇતિહાસમાં કોઈ જ જગ્યાએ દર્જ નથી. એટલે આ સત્યથી વેગળી વાત કરવી એ રૂપાલાજીને ન શોભે, કેમ કે એ રૂપાલાજી પોતે શિક્ષક પણ રહ્યા છે, કેન્દ્રીય મંત્રી પણ રહ્યા છે, અને હવે તેને દોરા આવી ગયા. આ રાજનીતિમાં જ દોરા આવ્યા છે. આ રાજનીતિમાં જ્યારે દોરા આવી ગયા તો એને ખબર પડવી જોઈએ કે આટલા સમયથી જે ઇતિહાસ ચાલતો આવે છે, જે રજવાડાઓનો ઇતિહાસ ચાલતો આવતો હતો, એ રજવાડાઓએ જ્યારે 1950માં હાકલ થઈ, આઝાદીના સમયમાં જ્યારે અંગ્રેજોના ગુલામીમાંથી આપણે બહાર આવી રહ્યા હતા, ત્યારે ખાલી એક હાકલ ઉપર જો પોતાના 562 દેશી રજવાડાઓ એક લલકારે કે એક હુંકારે એ પૂરેપૂરા દેશને સમર્પિત કરી દેતા હોય, અત્યારે બેન કોક પાસે સેઢાની જમીન દબાઈ ગઈ હોય ને, અથવા તો કીધું 1 ફૂટ પણ કોકની જમીન દબાઈ ગઈ હોય ને, તો પણ કોઈ ન દે. પણ એની જગ્યાએ જોવા જઈએ તો આખા રજવાડાઓ દઈ દીધા છે. અને આ રજવાડાઓ કઈ રીતે મેળવાતા? તો કે બાહુબળથી મેળવાતા, યુદ્ધ કરીને મેળવાતા,
એની રક્ષણ કરીને મેળવાતા. અને દેશના એકત્રીકરણની વાત આવી ત્યારે આ દેશી રજવાડાઓએ પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું છે, દાતારીનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને એની સાથે કઈ ક્ષત્રિય સમાજે એવું નથી કીધું કે તમે એક ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપો, તમે આટલી બધી કહી શકાય કે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવનારી ઘણી બધી બેઠકો છે તો અહીંયા ક્ષત્રિય ઉમેદવારને ઉભો રાખો, એ પ્રકારની માંગણી નહોતી. ત્યાં રૂપાલજી એટલે કે રાજકોટ લોકસભાની સીટ માટે જ્યારે નામાંકન કહી શકાય ઉમેદવારીની વાત આવી ત્યારે એને વધારે વાત છે. અને જે તે પ્રચારોમાં જતા ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ એમની સાથે રહેતા હતા. અને અચાનક જ આ રીતે કહી શકાય કે 5 થી 7 દિવસ પહેલા રાતે એક કહી શકાય કે જે સમાજના કાર્યક્રમમાં ગયા હતા, એ સમાજના કાર્યક્રમમાં એ સમાજને સારો દેખાડવામાં એને બીજા સમાજનું અપમાન કરી નાખ્યું. એટલે આ વિરોધના સૂર એ ત્યાંથી ઉઠ્યા છે. એટલે રૂપાલાજી કહેવાય ને કે બહુ પીઢ આગેવાન છે. એવું નથી કે નાનો કીકલો છે અને 19-20 વર્ષનો કોઈ લવર મૂછ્યો છે અને માની લે કે બોલતા ભૂલાઈ ગયું, એવું તો નથી. એટલે તમે જે વાત કરી ને કે ભૂલ નથી, આ અપમાન થયું છે અને અપમાનનો ભોગ એ લેવાશે જ. અને આવનાર દિવસોમાં અમારી બધી જ તૈયારી છે. ગતરોજ તો તમે હાજર પણ હતા સુરેન્દ્રનગર ખાતે. આ સુરેન્દ્રનગર ખાલી તમને જોઈ લો કે ઝાલાવાડની ભૂમિ, અને ઝાલાવાડની ભૂમિમાં 5000 લોકો ઉમટી પડે છે. ખાલી એક સોશિયલ મીડિયામાં મેસેજ જાય છે કે આપણે આ પ્રકારની મીટિંગ છે અને સમાજે ભેગું થવાનું છે. તો આખો સુરેન્દ્રનગરના જેટલા પણ કહી શકાય કે યુવાનો હોય, બાળકો હોય કે વડીલો હોય, એ બધા જ ઉપસ્થિત થઈ જતા. તો ભાઈ હજી તો ગોહિલવાડ છે, હજી તો અમે ચુડાસમા દરબાર પાસે જશું, કાઠી દરબાર પાસે જશું, આ સાઈડ શું કહેવાય કચ્છમાં જશું, જામનગરમાં જશું, પછી ઉત્તર ગુજરાતના અમારા જેટલા ગામો છે તે બધા ગામોમાં જશું અને બધા જ ગામોને ભેગા કરી અને રાજકોટની ખાતે મહાસંમેલન પણ અમે યોજીશું. જો નહીં માને અને જેટલું મોડું કરશે ને એટલી એને વોટ બેંકમાં અસર પડશે. જો આનો ઝડપથી નિરાકરણ નહીં આવે તો સ્પષ્ટ કહીએ છીએ કે આવનાર દિવસોમાં જેટલા દિવસો મોડું થશે, એક દિવસની ઓછામાં ઓછી મિનિમમ કહું છું 1 લાખની નુકસાની થતી જાય છે. હવે પછી કેટલીક નુકસાની કરવી છે ભારતીય જનતા પાર્ટી ઉપર છે. હવે જી યુવરાજજી, જે પ્રમાણે હા તેમણે જાણી જોઈને આ વાત કરી હતી, હું મારા વાક્યમાં એ પણ બોલી કે આ વાક્ય એમનું જે બોલવાની રીત હતી એ રીત પર એ દાવો કરતા હોય એ રીતે એ બોલ્યા છે. આ વાક્ય બેટી રોટીનો વ્યવહાર, એમણે માફી પણ માંગી છે. એમની આંખોમાં તમને ખેદ દેખાયો તો માફી માંગતા કે હા મારાથી આ જે અજાણતા જાણતા જે પણ ભૂલ ગુનો ક્ષત્રિય સમાજ માટે જે પણ થયું છે એ એમની આંખોમાં દેખાતું હતું. એ જયારે માફી માંગતા હતા ત્યારે એમની માફી માંગવાની રીત ઉપર પણ ક્ષત્રિય સમાજે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. શું કહેવા માંગો છો? પ્રશ્નાર્થ ચિહ્નની વાત જો હોય તો પહેલા તો તમારી પાસે જો વિડીયો હોય તો વિડીયો પ્લે કરજો. કેમ કે પ્લે કરો એટલા માટે કહું છું કારણ કે એમાં એવું કે છે કે મારા એક શબ્દને કારણે મારી પાર્ટીને મોટું નુકસાન થયું છે. મારી પાર્ટીને મારા કારણે અથવા તો મારા શબ્દોને કારણે સાંભળવાનું આવે છે, એટલે હું માફી માંગુ છું. એને પાર્ટીની ચિંતા છે, ચિંતા પાર્ટીની છે. બાકી આજે હું તમને એક ઉદાહરણ તો ન કહી શકાય પણ તમને એક વાત કરું કે કદાચ આજે કોઈને ખોટું લાગ્યું અથવા કોઈને એમ લાગે ને કે મારાથી સહજ રીતે અથવા તો સ્વાભાવિક રીતે ક્યાંક ભૂલ થઈ ગઈ તો તરત જ ત્યારે પાછું વળી જાય. પાછું એટલે એ રાતનો જે કાર્યક્રમ હતો અને રૂપાલાજીને એવું લાગ્યું કે મારાથી બોલતા બોલાઈ ગયું તો ત્યારે જ એને કહી દેવું જોઈએ. એ જ સ્ટેજ ઉપરથી કહી દેવું હતું કે ભાઈ મારાથી આ અજાણતા બોલાયું છે, હું આની માફી માંગુ છું. આજે કહી શકાય કે તમારા નામ લેવામાં મારાથી જો તુકારો દેવાઈ જાય, તમારાથી વડીલ છો અને મારા તમારા નામમાં કંઈક તુકારો દેવાઈ જાય તો હું કેમ તમને સ્વાભાવિક રીતે એમ કહી દઉં અરે સોરીઓ બેન, મારા તમારો કહેવાનો ભાવ આ નતો, આ હતો. તો આ પશ્ચાતાપ અંદરથી થાય. એ પશ્ચાતાપ એને ક્યારે થયું ખબર છે? પશ્ચાતાપ તો થયું જ નથી પણ એને ભાન ક્યારે એવું ખબર છે કે માફી માંગવી જોઈએ? એને બીજે દિવસે આવ્યું ક્યારે જયારે ક્ષત્રિય સમાજના આગેવાનો એને સતત ફોન કરવાના ચાલુ કર્યા કે તમે અમારા ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. ત્યારે એને એવા શબ્દો કીધા કે જો તમારા ક્ષત્રિય સમાજને ખોટું લાગ્યું હોય તો હું તમે કયો એ શબ્દો ભૂલી દેવા તૈયાર છું. આનો શું મતલબ? ખોટું લાગ્યું હોય તો એટલે શું? એટલે તમને અંદર દિલથી નથી કે મારાથી ખોટું કહેવાય ગયું, તમને અંદરથી પશ્ચાતાપ નથી. આ તો ક્ષત્રિય સમાજને ખોટું લાગ્યું હોય તો હું માફી માંગુ છું. બાકી માફી કઈ આવતી નથી એના જેવું. શું લાગે છે જો બીજેપી પોતાનો નિર્ણય નહીં બદલે તો ક્ષત્રિય સમાજની રણનીતિ શું હશે?
એ સ્પષ્ટ કહીએ છીએ આગળના સમયમાં ભોગવવા માટે તૈયાર રહેવાનું છે. ભોગવવા માટે અમે એ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે બધી રીતે ભોગવવા માટે તૈયાર રહેવાનું છે. કેવી આ રીતે? સમાજ મોટા ભાગે જોવા જઈએ તો એ 60 થી 70% જેટલો સમાજ છે એ મોટા ભાગે બીજેપી સમર્પિત રહ્યો છે અત્યાર સુધી, એવું કહી શકાય. કારણ કે જે ક્ષત્રિય આગેવાનો તમે પણ જોયું છે ગઈકાલના સ્ટેજ ઉપરથી જે કહી રહ્યા હતા, તો એ વાતને આપણે માની આગળ ચાલીએ. જો આ એક સ્ટેટમેન્ટને કારણે આ ગુજરાતની અંદર રહેલી અને ફક્ત સૌરાષ્ટ્રની અંદર રહેલી, સૌરાષ્ટ્રની વાત કરું છું, રાજકોટ, ભાવનગર, જામનગર એની બધી, તો ખાલી 17% વસ્તી જે રહી ને 17% વસ્તી એ ક્ષત્રિય સમાજની છે. અને આ ક્ષત્રિય સમાજ જો એનાથી વિહોણો થઈ ગયો, એટલે કે ભાજપથી વિહોણો થઈ ગયો, તો એક ક્ષત્રિય આગેવાન અથવા તો એક ક્ષત્રિય વ્યક્તિ ની પાસે એટલી તાકાત હોય છે કે બીજા 5 અલગ અલગ સમાજના વ્યક્તિઓને સાથે લઈ અને કહી શકે કે તમારે વોટિંગ એ અમે કઈ કરવાનું છે. અત્યાર સુધી અમે તમારા રક્ષણમાં ઉભા રહ્યા છીએ. આ જ વખતે જ્યારે અમારા રક્ષણની એટલે તો કહી શકે કે અમારી મર્યાદાના, અમારી ગરિમાના રક્ષણની વાત આવી છે, તો તમારે પણ સાથ સહકાર આપવાનો છે. એટલી ક્ષત્રિય સમાજની ખુમારી છે. અને આ 17% જે છે એ કઈ નહીં તો કઈ નહીં, એક એક ઘરેથી 3 વોટ તો ફેરવી જ નાખે. એટલે વોટ બેંકની દ્રષ્ટિએ પણ સૌથી મોટું નુકસાન જશે. અને એની સાથે સાથે બીજેપી નિર્ણય ના બદલી શકે, વોટમાં નુકસાની જાય, સીટ પર તકલીફ થાય, જીતવામાં હાંફવું પડે, કોંગ્રેસ ફાવી શકે ખરા? જો કોંગ્રેસ, જો વિરોધ પક્ષ ગઠબંધન, જો વિરોધ પક્ષ હાથ પકડે છે ક્ષત્રિય સમાજનો, અથવા તો ક્ષત્રિય સમાજ જો વિરોધ પક્ષનો હાથ પકડે, તો અત્યારે તો એવી સ્થિતિ છે ગુજરાતમાં, ક્ષત્રિય સમાજ વિરોધ પક્ષનો હાથ પકડે, શું કહેવા માંગુ છો? આ બાબતથી હું અહીંયા તમામ સ્પષ્ટતા કરું છું. અમારું જે અત્યારે વર્તમાનનું જે આંદોલન છે તે કોઈ પણ પાર્ટી પ્રેરિત નથી અને નથી થવાનું. અમે આ બધી જ ભૂતકાળમાં થયેલી જે ભૂલો છે, જે અન્ય સમાજોથી પણ થયેલી ભૂલો છે, એ ભૂલ અમે તો નહીં દોહરાવીએ. જે ભૂતકાળમાં જે તે બહુ મોટા આંદોલન થઈ ગયા સામાજિક, આપવું પડશે ને. બીજેપી નિર્ણય ના બદલે તો વોટ આપવો પડશે ને. વોટ ના આપવું એ તો અયોગ્ય જ છે. હવે વોટ તો અપાશે જ. અમે જરા પણ અમારો જે મતદાનનો અધિકાર છે એનો બહિષ્કાર નહીં કરીએ. વોટ અપાશે જ. અને વોટ ક્યાં અપાશે એ પણ તમને આગળ જતા ખબર પડી જ જશે. કેમ કે એવું નહીં થાય કે બીજી અન્ય કોઈ પાર્ટીને અમે ટેકો કરીશું કે બીજી કોઈ અન્ય પાર્ટીમાં આ બધું ભળી જશે. નહીં, અહીંયા અમારી પાસે વિકલ્પ છે. અહીંયા બહુ સારો વિકલ્પ છે. અમારી પાસે અપક્ષ ઉમેદવારી. તો ક્ષત્રિય સમાજનો એક આગેવાન હોય એને અપક્ષ ઉભા રાખીએ, અને એ અપક્ષ ઉભા રહે તો જે મતદાન જે છે એ પૂરેપૂરું અપક્ષ ઉમેદવારી જે કરી છે એના તરફ કઈ રીતે લઈ જવું, તો ઈ અમને ન તો પરસોત્તમભાઈ પાસેથી શીખવાની જરૂર છે, ન બીજા કોઈ નેતાઓ પાસેથી શીખવાની જરૂર છે. કારણ કે આ ક્ષત્રિય સમાજ છે જે એક સમયે જ્યારે રાજસત્તાનું સ્થાન હતું, સમય હતો, ત્યારે એના જે ડીએનએ છે અથવા તેના જે બ્લડ છે એમાં નેતાગીરીના ગુણ છે જ. એટલે કોઈને શીખવાડવું નહીં પડે. તમે અત્યારે જે 5 અપક્ષ ઉમેદવારો જીતા હોય એમાંથી જો ક્ષત્રિય સમાજનો ઉમેદવાર લઈ લો તો તમને ખબર હશે કે અપક્ષ પણ જીતી શકે છે. તો અમારી તાકાત અપક્ષ આ લોકસભા એટલે કે રાજકોટ લોકસભા ચૂંટણી લડવાની પણ અમારી તૈયારી છે. સમાજ અમને જો સહમતિ આપે છે અને સમાજ જો એમ કે છે કે આ વ્યક્તિ લડે અથવા તો યુવરાજસિંહ લડે, તો યુવરાજસિંહની પણ સંપૂર્ણ તૈયારી છે અપક્ષ ઉમેદવારી કરવાની. અમારી પાસે જે રાજનીતિ કરવાની જે કુનેહ છે એમાં અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે કામની રાજનીતિ કરીશું. અમે રાજનીતિ કરીશું એમાં ના જ નહીં પણ કેની, કે ભાઈ અમે જો કહી શકાય કે રાજસત્તામાં કે લોકસત્તામાં જો આવ્યા તો અમે ક્યાં ક્યાં કામ કરીશું, તમારા જે મૂળ મુદ્દાઓ છે એ મૂળ મુદ્દાઓને કઈ રીતે રિપ્રેઝન્ટ કરીશું સંસદમાં, તમને લોકોને કઈ રીતે ન્યાય મળીશું. જે અમારો મૂળ ધર્મ જે રહ્યો છે, મૂળ એટલે કે જમીન સાથે જોડાયેલો ધર્મ, રક્ષેતી ક્ષત્રિય કે રક્ષણ કરવું, તો તમારા હક અધિકાર અને ન્યાયનું રક્ષણ કઈ રીતે કરવું અને કઈ રીતે કરીશું, એ બધી જ વાતો લઈ અને એવું લાગી રહ્યું છે તમે મુદ્દાથી થોડા ભટકીને રાજનીતિમાં આવવાની તૈયારી કરો છો કે શું? કારણ કે અત્યારે મને એવું લાગ્યું કે તમે અપક્ષનો પ્રચાર કરી રહ્યા હો. રોટી બેટીની વાત ચાલતી હતી ને ત્યારથી પછી મુદ્દો ધીરે ધીરે અપક્ષ બાજુ આવી ગયો છે. ઓકે,
તમે છે ને તમને પ્રશ્ન પૂછ્યો ને મેં પ્રશ્ન જવાબ આપ્યો કે જે વ્યક્તિ જે ભાષામાં સમજે છે એ ભાષામાં મેં જવાબ દેવા તૈયાર છીએ. ફક્ત રાજકોટ લોકસભા નહીં, આ ગુજરાતની અંદર 8 એવી લોકસભા છે જ્યાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવનારી સીટો છે. અને યાદ રાખજો કે જે વ્યક્તિએ પ્રચાર કરવા જતા હતા ત્યાં ભૂલ કરી છે. ત્યાં કહી શકાય કે જાણી જોઈને કયો તો જાણી જોઈને એ સ્ટેટમેન્ટ આપ્યું છે પોતાના પ્રચાર પ્રસારમાં. તો પછી આ ક્ષત્રિય સમાજ છાનો સાનો બેસે? એટલે મેં તમને એટલું જ કહું છું કે અમને પાડિયા થતા પણ આવડે છે અને પાડિયા કરતા પણ આવડે છે. તો અમને ચૂંટણી લડતા પણ આવડે છે અને ચૂંટણી લડાવતા પણ આવડે છે. એટલે આ જવાબ યુવરાજસિંહ રોકવા માંગુ છું. બીજી એક વાત કરવા માંગુ છું કે અત્યારે ભાજપ એવું દેખાઈ રહ્યું છે ચોખ્ખું કે પરસોત્તમ રૂપાલાને છાવરી રહ્યા છે, છાવરવામાં આવી રહ્યા છે રૂલિંગ પાર્ટી તરફથી. આખા સમાજની લાગણીઓ દુભાઈ છે, તે છતાં પણ હાઈ કમાન્ડ હજુ પણ ચૂપ છે. શું લાગી રહ્યું છે? કોઈ દુખતી નસ રૂપાલા પાસે હોઈ શકે છે? કયા સમીકરણો તમને લાગી રહ્યા છે? ઘણા બધા સમીકરણો છે. બધા સમીકરણો ઉપર વાત કરીએ આપણે. કેમ કે અત્યારના વર્તમાનના આપણે કેન્દ્રીય મંત્રી કહીને ચાલીએ છીએ આપણે એમને. તો વર્તમાનના જે કેન્દ્રીય મંત્રી છે એને જોવા જઈએ તો કદાચ આજકાલમાં કઈક ટર્મ પણ પૂરી થઈ રહી છે, છતાં પણ આપણે એ બાબત ઉપર ગોલ કરી ચાલે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના જે મુખ્ય હોદ્દા હોય છે એ હોદ્દા ઉપર એમનું પ્રભુત્વ રહ્યું છે. એટલે એ પ્રભુત્વ રહેવાને કારણે જો એને ડેમેજ અથવા તો કહી શકાય કે એને નીચા પાડવાની કે બીજી ત્રીજી કોઈ વાત આવે તો અત્યાર સુધી કેવું હતું કે બીજી ત્રીજી કોઈ સીટમાં કોઈ બદલાવ થયો ને તો કદાચ હજી એટલી બધી અસર ન પડે. પણ રૂપાલાજીની સીટ જે છે ને એ ભારતીય જનતા પાર્ટીના નાક બરાબર છે. એટલે કોકને પોતાનું નાક કપાવવું ન ગમે. એટલે ભારતીય જનતા પાર્ટી છે એ અત્યારે મગનું નામ મરી નથી પાડી રહી, એ શાંત થઈને બધું જોઈ રહી છે અને જે ઓબ્ઝર્વ કરી રહી છે, જે તે જગ્યાઓના આંદોલનો ઓબ્ઝર્વ કરી રહી છે. પછી મને ખ્યાલ છે ત્યાં સુધીમાં 5મી તારીખની આજુબાજુમાં એક કેન્દ્રીયકૃત કહી શકાય કેન્દ્ર સરકારના જે પ્રતિનિધિત્વ મંડળ છે ભારતીય જનતા પાર્ટીનું, એ આ વાત ઉપર ડિસિઝન લેવાનું છે. આઈબી ના રિપોર્ટ્સ, ગ્રાઉન્ડ ઉપરના રિપોર્ટ્સ, જે ગ્રાઉન્ડના કાર્યકર્તાઓ છે સંઘના પણ એમાં આવી જાય. એ બધાના રિપોર્ટ લઈ અને એમાં નિર્ણય જે કરવાના છે એ ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમો કરવાના છે. ગુજરાતના સુપ્રીમો નહીં, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમો નહીં. કારણ કે આ જે સુપ્રીમો એટલે હું જે કહી શકાય કે કેન્દ્રમાં અત્યારે નરેન્દ્ર મોદી છે, અમિત શાહ છે, એની તરફ આંગળી ચીંધી રહ્યો છું. કેમ કે આ બહુ મોટા હોદ્દેદારી વ્યક્તિ છે, અત્યાર સુધી ઘણા બધા હોદ્દાઓ ભોગવ્યા છે, ઘણી બધી કહેવાય ને જે કૂટનીતિઓ હોય એ કૂટનીતિના ક્યાંક ને ક્યાંક ભાગ પણ રહી ચૂક્યા છે. મને વાત યાદ આવે છે કે મારી પણ પત્રકારત્વની શરૂઆત હતી અને એ સમયે એક રાત એવી આવી કે સવાર ઉઠ્યા ને એક બ્રેકિંગ આવ્યું પત્રકાર ગ્રુપમાં, વિજય રૂપાણીનું પદ બદલાઈ શકે તેમ છે. રાતોરાત સીએમ બદલાતા હોય તો પછી રૂપાણીનું પદ બદલાઈ શકતું હોય. એક ભૂપેન્દ્ર પટેલ આવી જતા હોય સત્તામાં, રાતોરાત મિનિસ્ટ્રી ચેન્જ થઈ શકતી હોય તો પછી રૂપાલાની ટિકિટ પાછી લઈને સારા ઉમેદવાર છે જ. અને હું તો ત્યાં સુધી કહું છું યુવરાજસિંહ, કદાચ તમને ને મને ને જનતા વાકેફ છે કે પીઢ નેતાઓ પણ છે ભાજપ પાસે જે કોંગ્રેસી છે. મૂળ ભાજપ પાસે બધું કોંગ્રેસી જ છે, એમાં કોઈ ના નથી ને કોંગ્રેસી પીઢ નેતાઓ છે. તો શું ભાજપ પાસે એવો કોઈ ચહેરો જ નથી જે પરસોત્તમ રૂપાલાનું પદ ભરી શકે? શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ને ભારતીય જનતા પાર્ટીમાં જે પણ અત્યારે નેતાઓ વેચ્યા છે બરાબર, એ બધા જ મોટા ભાગના આયાતી નેતા છે. બીજી ત્રીજી કોઈ પણ પાર્ટીને તોડી બરાબર, એ પછી કોઈ પણ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજા અપક્ષના નેતા હોય, એ બધાને તોડીને જ એ બધા ભારતીય જનતા પાર્ટીમાં છે, એમાં જ નથી. એટલે પોતાના નેતા ઉપર એને કઈ ભરોસો નથી. એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે મૂળ જે કાર્યકર્તાઓ છે અથવા તો મૂળ જે નેતાગીરી હોવા જોઈએ એવા લોકો પર ભરોસો નથી. એટલે આયાતીને ક્યાંક ને ક્યાંક પદ આપી રહ્યા છે. બીજું વાત કરે રૂપાણીજી, એટલે કે રાજકોટમાંથી જે બિલોંગ કરતા, જેને સીએમ નો એક સમય સીએમ બનાવ્યા, પરંતુ એ સીએમ બનાવ્યા પછી ઘણી બધી નિષ્ફળતાઓ આવી અને નિષ્ફળતાને કારણે આવા બફાટ જ થતા હતા બહુ બધી વાર.
રૂપાણીજીના આવા બફાટ જ થતા હતા, રૂપાલાથી થાય જેવા રૂપાણીના બફાટ જ થતા હતા, અને અંતે પછી એ જ નિર્ણય લેવામાં આવે કે રાતોરાત વિધાનસભાની ચૂંટણી આવે ને એની પહેલા મિનિસ્ટ્રી બદલી, અને મિનિસ્ટ્રી બદલ્યા બાદ સારા કામ કરવાનું ચાલુ કર્યું કે વિધાનસભામાં પોતાની પકડ જમાઈ શકે છે. અને હજી કશું મોડું નથી થયું બીજેપી પાસે, જો હજી બી જાગે અને રૂપાલાની ટિકિટ બદલે. પરંતુ મારો તો પ્રશ્ન જ એ છે કે તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવું અત્યારે થઈ રહ્યું છે. રૂપાલાને છાવરે છે કેમ? અને મારી પાસે કોઈ અત્યારે બીજેપી નું પ્રવક્તા નથી કે જેનો સીધો પ્રશ્ન પૂછી શકું, કારણ કે કોઈ જ જવાબ આપે, અને કદાચ હું તો બીજેપી માટે ખૂબ જ નાનું પત્રકાર છું, મને એવું લાગે છે, કારણ કે એ લોકોની ગણતરી તો મીડિયા માટે કઈ છે જ નહીં એવું લાગી રહ્યું છે મને. હવે આપણે જ બે ચર્ચા કરવાની છે અને જનતા સાંભળશે ને જનતા નિર્ણય લેશે. શા માટે રૂપાલાને છાવરે? મને એવું લાગે છે કોઈ દુખતી નસ કદાચ બીજેપીની રૂપાલા પાસે હોવી જોઈએ. 100%. ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે મેઇન સ્ટ્રીમ મીડિયા છે એમાંથી પણ ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ પ્રવક્તા એ બેસવા માટે તૈયાર નથી. રૂપાલા જે છે એના મુદ્દે અત્યાર સુધી તમે જોયું હશે કે ઘણી બધી ટીવી ડિબેટો પણ થાય છે, એમાં ના નહીં, પરંતુ એમાં એક પણ ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ નથી. હવે જ્યારે બેરોજગારીનો મુદ્દો આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી છે એ પોતાના પ્રવક્તાને મોકલતી નથી. જ્યારે મોંઘવારીની વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના મુદ્દાઓને સ્ટેન્ડ રાખવા માટે પ્રવક્તાને મોકલતી નથી. જ્યાં હિન્દુ મુસલમાનની વાત આવે, જ્યાં હિન્દુની વાત આવે કે મુસલમાનની વાત આવે, ત્યાં તરત જ ઘોડો થઈ જાય છે. અથવા તો કહી શકાય કે કંઈક વાત આવે રાષ્ટ્રવાદની તો તરત જ ઘોડો થઈ જાય છે. એટલે આ મુદ્દાઓથી ભાગે છે. અત્યારે પણ જે રીતે રૂપાલા સાહેબનો જે મુદ્દો છે, તો રૂપાલા સાહેબના મુદ્દામાં પણ ભાગે છે, કેમ કે એની અમુક એવી નસો, કેમ કે એટલા માટે હું આ શબ્દ વાપરું, કેમ કે બહુ પીઢ આગેવાન છે, ઘણું બધું જાણે છે, ઘણી બધી જગ્યાએ ઘણા બધા મોટા પદ ઉપર રહી ચૂકેલા છે. એટલે ઘણી બધી ફાઇલો ઉપર કોની ક્યાં મજબૂરીઓ છે એ મજબૂરીઓ પણ એમની પાસે હોય. આ મજબૂરીઓને દબાવી, બરાબર, એ કોઈ પણ એન પ્રકારે એને દબાવી રાખવી કે આ કોથળામાંથી જો બિલાડું બહાર નીકળી ગયું તો બધાને ખબર પડી જાય કે અંદર ચાલી શું રહ્યું હતું. એટલે એને નારાજ કરવા અથવા તો એને સાઇડલાઇન કરવા એ ભારતીય જનતા પાર્ટીને પરવડે એમ નથી. તો પછી એને ક્ષત્રિય સમાજનો જે આક્રોશ છે એ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. છેલ્લા 75 વર્ષથી આ સમાજ એ શિસ્તબદ્ધ સમાજ રહ્યો છે, સભ્ય સમાજ રહ્યો છે, સમજુ સમાજ રહ્યો છે. ત્યારે તમે જોયું અત્યારે કે કોઈ એમ કહી દીધું હોય કે ના તમે આ જગ્યાએ ટિકિટ બદલી કોઈ ક્ષત્રિય સમાજને આપો, એવું કીધું? ના. 26 લોકસભાની સીટ છે છતાં એમ નથી કહેતા. બીજા જે પણ ઉમેદવારો આવે એને સ્વીકારી ચાલે. અનુભવ છે યુવરાજથી રોકવા માંગુ છું. કાલે મારો પર્સનલ અનુભવ છે કે હું આગળ ઊભી હતી તો ઘણા બધા ભાઈ છે, અંકલ હતા, ઘણી બધી બહેન હતી જે મને પર્સનલી વારે સોફામાં બેસવાનું કહી રહ્યા હતા, ખુરશી લાવીને આપી હતી. એક રિસ્પેક્ટ જે સ્ત્રીઓ માટે ક્ષત્રિય સમાજમાં જોવા મળે છે. હું પોતે ક્ષત્રિય સમાજની નથી, તે છતાં પણ મને એક મહિલા તરીકે જે માન મોભો મળી રહ્યો હતો એ જોઈને મને પોતાને લાગ્યું કે આ તો મહિલાની વાત કરી નાખી પરસોત્તમ રૂપાલાએ, અને પણ દાવા સાથે, અને ખૂબ જ ખોટું કર્યું છે. એ સમગ્ર સમાજ અને સમગ્ર મહિલા જાણે છે. કદાચ એક ક્ષત્રિય સમાજ માટે કીધું છે ત્યાં વાત પૂરતી નથી, આ તમામ મહિલાઓ માટે છે. આ તમે ક્ષત્રિય સમાજ માટે શબ્દ પ્રયોગ જે કરવામાં આવ્યો છે એ શબ્દ પ્રયોગની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો એનો જે બાબત હતી એમાં રોટી બેટીના વ્યવહારની વાત હતી. રોટી બેટીના વ્યવહાર જે છે એ અંગ્રેજો સાથે કર્યા. હવે એટલે ખાવા પીવાના કોઈ વ્યવહાર નથી કર્યા, અને એની સાથે કોઈ હક પણ કરવાના જે વ્યવહારની જે વાત કરી એ પણ નથી કર્યા. એટલે આજે તમે જોયું હશે કે દરેક જિલ્લામાંથી કોઈ પણ જગ્યાએ આવેદન પત્ર દેવાનું હોય કે પોલીસ સ્ટેશને જવાનું હોય, અથવા તો રાજકોટની બાબત તમે જોયું હોય, પદ્મિનીબા વાળા છે, કહી શકાય કે પદ્મિનીબા રાવલ છે ઉપર અમદાવાદમાં, એ બધી જ જગ્યા તમને જોવા મળશે. ઘણી બધી જગ્યાએ અલગ અલગ જે લોકો છે, બરાબર, તૃપ્તિબા છે, તો એ બધા જ તમને ક્યાંક ને ક્યાંક જોવા મળશે. તો આ એવા લોકો છે ક્ષત્રિય સમાજના કે જે ને ખરેખર ખોટું લાગ્યું છે. આ શબ્દ એ ક્ષત્રિય સમાજની ગરિમાને એ છાજે એવા નથી. અને આજે ક્ષત્રાણીઓ જે છે એ ક્ષત્રાણીઓ બહાર આવી રહી છે, અને ક્ષત્રાણીઓ અત્યાર સુધી તમે જોયું હશે કે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય કે મોટા ફંક્શન હોય, તમને અહીંયા મોટા ભાગે લેડીઝ જોવા ન મળે. એમાં જે કહી શકાય કે ભાઈઓ હોય, ભાઈઓ જોવા મળે, અથવા તો બહેનોનો છે. હા, એ મર્યાદા જળવવા માટે એનો આખો જે કહી શકાય કે કાર્યક્રમ હોય કે બીજું કંઈ પણ હોય તેના માટે એક અલગ વ્યવસ્થા હોય. અને જે પણ લોકો કદાચ એમ હું કહું છું
કે ક્ષત્રિય સમાજમાંથી ક્ષત્રાણીમાંથી એવા રાજકારણીઓ પણ છે. એવું નથી કે રાજકારણીઓ નથી, પણ એ પોતાની મર્યાદાઓને જાળવી અને પછી રાજકારણ કરે છે. ગોંડલની સીટ ઉપર હોય, જામનગરની સીટ ઉપર હોય કે ઉત્તર ગુજરાતની સીટ ઉપર હોય, તો મેં એવા ક્ષત્રાણીઓને પણ જોયા છે. એ કુનેહપૂર્વક એ રાજનીતિમાં પણ આગળ પડતા છે. હવે જ્યારે કોઈ વ્યક્તિએ પોતાની મર્યાદા ઉપર કહી શકાય કે પોતાના અસ્તિત્વ ઉપર જ્યારે ઘા કર્યો હોય, ત્યારે આ ક્ષત્રાણીઓ જે છે એમને એનું પણ પોતાનું જે ખૂન છે એ ખોલી ઉઠ્યું અને એ તરત જ એ લોકો બહાર આવ્યા. અને અત્યારે તમે પણ જોતા હશો કે પોલીસ સાથે ઘર્ષણ હોય અથવા તો કહી શકાય પોતાની માંગણી રજૂ કરવાની હોય, ત્યારે એ દમખમથી બોલી રહ્યા છે. એટલે આ જરા પણ સહન કરી લેવામાં નહીં આવે. અને જે આક્રોશ અત્યારે તમે જે જોઈ રહ્યા છો અલગ અલગ જિલ્લા તાલુકામાં, આ આક્રોશ હવે એકીકરણ થઈ રહ્યો છે. રાજકોટ ની અંદર મહાસંમેલન, કદાચ ટિકિટ પાછી લઈ લે, ઉમેદવારી રદ કરે, ટિકિટ બીજાને આપે અને પછી પરસોત્તમ રૂપાલાને કેબિનેટમાં કે ત્યાં દિલ્હી લેવલે કોઈ હોદ્દો આપે તો એ સ્વીકાર્ય છે ક્ષત્રિયને? કે એમને રાજનીતિમાંથી જ નીકાળી દો એ માંગ છે કે ખાલી ટિકિટ પૂરતી માંગ છે? અત્યારે જે માંગણી છે એ ક્ષત્રિય સમાજના જે મોવડી મંડળે જે વાત કરી છે, એ ક્ષત્રિય સમાજના મોવડી મંડળના કહેવા પ્રમાણે કે કોઈ પણ સંજોગોમાં ગુજરાતની એક પણ સીટ ઉપર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી ન થવી જોઈએ. રાજકોટમાંથી તો રદ જ કરો, પણ ગુજરાતની એક પણ લોકસભાની સીટ ઉપર એની ઉમેદવારી ન થવી જોઈએ. પછી 2027માં તમારું જે પણ સ્ટેન્ડ હોય છે, પણ 2024માં તો તમારે કોઈ સ્ટેન્ડ લેવાનું નથી. એ વાત અમારી બહુ સ્પષ્ટ છે. અમારી માંગણી જે છે એ ભારતીય જનતા પાર્ટી ફક્ત ગુજરાત લેવલમાં રૂપાલાને સીમિત, ગુજરાત લેવલે કોઈ પણ પ્રકારની એમને અધિકાર જે મળે છે સરકાર તરફથી એ ના હોવો જોઈએ, એ માંગ છે ક્ષત્રિય સમાજની. ઓકે, ઠીક છે. યુવરાજસિંહ, બેહદ ધન્યવાદ, આપ જનતાની જમાવટમાં પધાર્યા. આપણે જે પણ ચર્ચા વિચારણા કરી માત્ર એ ધ્યાનમાં રાખીને કરી છે કે ક્ષત્રિય સમાજની લાગણીઓ દુભાઈ છે. આગળ ચૂંટણીનો માહોલ છે. ના તો સત્તાને કોઈ પણ પક્ષને, એ સત્તાધારી પક્ષ હોય વિપક્ષ હોય, તેમને નુકસાન ના પહોંચે, ક્ષત્રિય સમાજની લાગણીઓને નુકસાન ના પહોંચે. સાથે સાથે પરસોત્તમ રૂપાલાએ જે માફી માંગી છે, માફી એક્શનમાં આવે અને તેઓ પોતાની ઉમેદવારી પાછી ખેંચે, તે પર મહત્વની અત્યારે માંગ ઉઠી રહી છે. પરસોત્તમ રૂપાલા આए દિન વિવાદમાં રહેતા હોય છે. તેમણે દલિત સમાજ વિશે પણ જે ટિપ્પણી કરી હતી, એની પહેલા લેવા પટેલ સમાજ વિશે પણ ટિપ્પણી કરી હતી. હવે ક્ષત્રિય સમાજ તો મેદાને છે, લડી લેવાના મૂડમાં છે. જોવાનું એ રહ્યું કે હવે આનું પરિણામ શું આવે છે. જ્યારે સમગ્ર પક્ષ, વિરોધ પક્ષ, શાસક પક્ષ હોય તે પોતાના પ્રચારમાં મશગુલ હોય છે, સત્તાની શાનમાં એટલા ખોવાયેલા હોય છે કે કોઈ ભાન અત્યારે અમુક નેતાઓને નથી રહ્યું. તેવા સમયમાં હવે ક્ષત્રિય સમાજ આગળ કઈ રણનીતિ અપનાવે છે? જોકે ગઈકાલના કાર્યક્રમ પછી એ વાત દેખાતી થઈ રહી છે ચોખ્ખી છે કે ક્ષત્રિય સમાજ કોઈ પણ કાળે અત્યારે સમાધાનના મૂડમાં નથી. તેમની માત્ર એક જ માંગ છે કે તેમની ટિકિટ પાછી ખેંચો, ઉમેદવારી રદ કરો. ગુજરાતમાં કોઈ પણ લેવલે અત્યારે હાલમાં પરસોત્તમ રૂપાલા ના જોઈએ, તે ક્ષત્રિય સમાજની માંગ છે. જોઈએ છે બીજેપી પૂરી કરી શકે છે કે નહીં, પરંતુ અત્યારે હાલ ઘણી જ કટોકટી ચાલી રહી છે. બીજેપીના વળતા પાણી થયા છે કે શું? જો કે હું પત્રકારત્વ કોઈ એક સાઈડથી નથી કરતી. પરસોત્તમ રૂપાલા પોતાની સાઈડ કહેવા માંગે છે, પોતાનો પક્ષ મૂકવા માંગે છે, તો તેઓ લાઈવમાં આવી શકે છે, હાઈકમાન્ડની મંજૂરી હોય તો. સાથે સાથે ભાજપ એટલે કે શાસક પક્ષ પણ જો પોતાનો કોઈ મુદ્દો રજૂ કરવા માંગે છે પરસોત્તમ રૂપાલા પર, તો તેઓ પણ આવીને મારા પ્લેટફોર્મ પર મારી સાથે લાઈવમાં જોડાઈ શકે છે. એમનો પક્ષ પણ મૂકવો જરૂરી છે. પરસોત્તમ રૂપાલાએ માફી માંગી છે, પણ હકીકત છે, પરંતુ ક્ષત્રિય સમાજને માફીમાં ક્યાંય એવું નથી દેખાઈ રહ્યું કે તેમને હજી પશ્ચાતાપ હોય. એમને પશ્ચાતાપ એક જ વાતમાં દેખાય છે કે ટિકિટ તમે પોતે જ પાછી લો, અથવા તો તમારી પાસેથી તમારો પક્ષ છે એ ટિકિટ તમારી રદ કરે, ઉમેદવારી રદ કરે. તમને ગુજરાત લેવલે ક્યાંય 2027માં જોઈએ છે આગળ શું થાય છે, પરંતુ 2024 પૂરતું રૂપાલાને ગુજરાતમાં કોઈ સ્થાન સત્તા પક્ષમાં ન હોવું જોઈએ તેવી હાલમાં માંગ છે. અપક્ષ તરીકે લડી લેવાની તૈયારી છે. કોંગ્રેસનો હાથ પકડવા હજુ પણ ક્ષત્રિયો માંગતા નથી. એ પણ એક હકીકત છે. જોવાનું એ રહ્યું કે શું હજી વિરોધ પક્ષ ઊંઘમાં છે. આ મુદ્દામાં શા માટે વિરોધ પક્ષ હજી પણ બરાબર એમનું જે જમાવટ હોવી જોઈએ થઈ નથી રહી? શા માટે જ્યારે લાગણીઓ દુભાવી છે તો વિરોધ પક્ષ આગળ નથી આવી રહ્યો, એ પણ જોવાનું રહ્યું. વધુ વાત ના કરતા માત્ર એટલું જ કહેવા માંગુ છું કે
આ મુદ્દા પર વધુ જોતા રહો કે આગળ શું થયું છે. નમસ્કાર.